ભાવનગર શહેરમાં કામ કરતા સુનિલ વાઘેલા ઉપર ફારૂકભાઈ નામના શખ્સે છરી વડે હુમલો કરતા ભાવનગરની સરટી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતે ખસેડાયો હતો। ભોગ બનનાર સુનિલ વાઘેલાએ જણાવ્યું હતું કે ઓફિસમાં કબાટ તોડવા માટે ફારૂકભાઈએ કહ્યું હતું, જેની ના પાડી તે દાળપુરીની લારીએ કામે જતો હતો। આથી ત્યાં આવીને ચોરી કરવા માટે આવવા કહ્યું। તેની ના પાડતા પહેલા ઊંધી છરી મારી હતી અને ત્યારબાદ આવીને પેટના ભાગે છરી મારવા જતા હાથ વચ્ચે નાખતા હાથ પર અને અંગૂઠાના ભાગે છરી વાગી ગઈ છે। એ લોકો ચોરી કરવા માટે પણ કહેતા હતા। એ લોકો તળાવમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું। તેની ના પાડતા છરી વડે હુમલો કરાયો હતો। સુનિલ રાજુભાઈ વાઘેલા, ક્યાં રહ્યો તમે સુનિલભાઈ? જસુનાથ સર્કલ રેખિસ્તાનની સામે રોડ ઉપર ફૂટપાડી। શું બનાવ બન્યો તો? કાંઈ નહીં, એ મને એમ કીધું કે મારી યારે હાલ અહીંયા ઓફિસમાં ઓલો કબાટ છે ને એ તોડવા। હું ન ગયો, હું દાળપુરીના કામ કરતો હતો અને ચલમ પીતો હતો અને એ આવીને પહેલાં ઊંધી છરી મારી, પછી ત્યાં પીપળા હેઠે, પછી પાછો આવ્યો। એ લોકો અંદર ગયા હતા અંદર ઓફિસમાં, પછી પાછા આવ્યા। પછી હું ચલમ બનાવતો હતો, હું પીતો હતો મારી રીતે એકલો। પછી એ ભાઈ આવીને ફારૂકભાઈ આવીને છે ને દત્ત આવ્યો, ફારૂકભાઈ આવ્યો, પછી મારો ભાઈબંધ એક છે કરીને ગણ્યો, એના પડખામાં છરી હતી। એ આમથી આવ્યો અને આ ફારૂકભાઈ એના પડખામાંથી કાઢીને ડાયરેક્ટ મને આમ પેટમાં મારવા ગયો। મેં હાથ આડો રાખ્યો અને એ છે ને મને અહીંયા હાથમાં મારી દીધી। તો પછી હું ખોણામાં કરી ગયો ને હાથ પકડીને, તો અંગૂઠામાં ડી ગઈ। અંગૂઠામાં પછી એ ચોરી કરવાનું મને કહેતા રાખે અને ન કહી કે તમને બધાને છે ને કે મારી છે કે ગોદા મારી દઈશ, એ કે તમને પેટ્રોલ નાખીને કે હળગાવી દઈશ, એવી રીતે ધમકી દીધા રાખે છે।